નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો સન્ડેના આપણને મળી રહ્યા છે, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। પીટીસી અથવા ડીએલએડ પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે। સંપૂર્ણ જે પ્રવેશ પ્રક્રિયા છે એ આપણને ખબર છે કે કેન્દ્રીયકૃત ધોરણે પ્રવેશ પ્રક્રિયા આ વખતે કરી દીધી છે। એટલે એમાં આપણે જોઈએ તો પીટીસીનો જે કોર્સ છે, ડીએલએડ કોર્સ છે, આપણને બધાને ખબર છે કે 2 વર્ષનો રહેવાનો છે અને આટલા માધ્યમમાં ચાલતી જે સંસ્થાઓ છે એમાં તમે પીટીસી કરી શકો છો। વેબસાઇટ માટે આ બંને વેબસાઇટ આપી દીધી છે, હાલ લગભગ એક્ટિવ નથી, પરંતુ ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થાય એ પહેલાં 1-2 દિવસની અંદર આ એક્ટિવ થઈ જશે। ફોર્મ ભરાવાની જે શરૂઆતની તારીખ છે 24/6/2026થી 10 વાગ્યાથી ચાલુ થઈ જશે અને 5/7/2026 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી આ જે ઓનલાઈન અરજી છે એ તમે કરી શકશો। હવે ઓનલાઈન અરજી કરી દો એટલે પછી એનું એક પ્રકારનું ફોર્મ તમને ડાઉનલોડ થશે। ફોર્મ ભર્યા માટેનું જે ફોર્મ આવે છે એને ફોર્મ આપણે ડાઉનલોડ કરી લેવાનું છે। એની હાર્ડ કોપી ઓરિજિનલ આધાર પુરાવા સાથે આપણે સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવા જવું પડશે અને ત્યાં ફોર્મ ચકાસણી કરશે, ડોક્યુમેન્ટ ચકાસણી કરશે અને નજીવી 100 કે 150ની આજુબાજુ ફી હોય છે, તો એટલી ફી લેશે અને ત્યાર પછી એ જમા કરાવવાનું હોય છે સ્વીકાર કેન્દ્રો પર। અને સ્વીકાર કેન્દ્રોની યાદી છે એ તમને આ બંને વેબસાઇટ પર મૂકવામાં આવશે, એટલે એમાં તમારા જિલ્લાને લાગુ પડતું હોય ત્યાં પણ તમે જમા કરાવી શકો છો અથવા તમે જ્યાં પણ રહેતા હોય જ્યાં પણ કોઈ પણ સ્વીકાર કેન્દ્ર પર તમે અરજી છે એ તમારી સબમિટ કરાવી શકો છો। અહીં લખ્યું છે કે અરજદાર પોતાની નજીકના અથવા ઈચ્છે તે સ્વીકાર કેન્દ્રો પર આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાના રહેશે। એટલે આ પ્રક્રિયા છે સંપૂર્ણ જે પ્રમાણે વિદ્યા સહાયક ભરતીમાં ફોર્મ ભરી અને આપણે જમા કરાવવા જતા હતા એ જ સિસ્ટમથી છે। એટલે ખાસ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। ખાસ અહીં નોટ કરવા જેવું છે કે સ્વનિર્ભર સંસ્થાઓ તેમની મેનેજમેન્ટ ક્વોટાની 15% સીટો શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે એ મુજબ ભરવામાં આવશે। એટલે કોલેજને 15% પોતાના મેનેજમેન્ટ ક્વોટામાંથી સીટો ભરવા માટે છૂટછાટ આપેલી છે, કોલેજ પોતાની રીતે ભરી શકે છે। એવી રીતે તમે જુઓ તો પ્રવેશ માટે જરૂરી લાયકાત ખાસ અગત્યની છે। લાયકાતમાં ધોરણ 12 પાસ માંગ્યું છે, કોઈ પણ પ્રવાહ હોય તો ચાલે છે। ત્યાર પછી આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલ હોય એવા ઉમેદવારો કે જેમને 12 પાસ સમકક્ષ ડિગ્રીનું પ્રમાણપત્ર મેળવેલું હોય તો એ પણ વિદ્યાર્થીઓ આવી રીતે પીટીસીમાં જાહેરાત માટે પ્રવેશ માટે અરજી કરી શકે છે। પ્રવેશ માટે લઘુત્તમ કેટલા ટકા જોઈએ તો ઓછામાં ઓછા કોઈ પણ પ્રવાહો હોય તો ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% તો મેળવેલા હોવા જોઈએ અને અનામત કક્ષાનો ઉમેદવાર હોય તો એમને 5%ની છૂટછાટ એટલે ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ। પ્રવેશ માટેનું માધ્યમ કઈ રીતનું આપણે સિલેક્ટ કરવું આ ખાસ અગત્યનું છે। તો ધોરણ 10માં અથવા 12માં જે તમારે માધ્યમ હોય તો એ માધ્યમ પૈકી તમે કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવી શકો છો। હવે ચોથો મુદ્દો ખાસ મિત્રો જોવાલાયક છે, આની અંદર સુધારા વધારા થયા છે કે 1/7/2026ના રોજ 30 વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે। એટલે 30 વર્ષની ઉંમર મર્યાદા આપી દીધી છે અને ઉંમર મર્યાદા માટે આખર ડેટ 1/7/2026 આપી દીધી છે। એમાં એસસી, એસટી, એસઈબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે। એટલે 5 વર્ષ માટે એમને કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ આપેલી છે। અહીં મિત્રો ઉંમર મર્યાદા પહેલાં 24 હતી અને એવી રીતનું આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં મુજબ 24 હતી અને હવે થોડી વધારેલી છે। હવે અનામત બેઠકો કઈ રીતની રહેશે આપણને ખબર છે, આપણા ગુજરાત રાજ્યની અંદર અનુસૂચિત જાતિ માટે 7% ઉંમર જે બેઠકો છે ફાળવેલી છે, એવી રીતે એસટી માટે 15%, વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક શૈક્ષણિક રીતે ઉમેદવારો હોય એસઈબીસી તો એમની માટે 27% અને ઈડબ્લ્યુએસ માટે 10% બેઠકો અનામત ફાળવેલી છે। ત્યાર પછી એનસીટી માન્ય સંસ્થાઓ માટે આ તો જે આપણે ઉમેદવારોને લગભગ લાગુ પડતું નથી, એનસીટી જે સંસ્થાઓ એમના માટે છે। ડીએલએડ અભ્યાસક્રમ ચલાવવા એનસીટીની વેબસાઇટ પર માન્ય સંસ્થાની યાદીમાં નામ જાહેર થયેલ હોય તેવી સંસ્થાઓએ dp.gujarat.gov.in પર પીટીસી વિભાગમાં મૂકેલ નિયત પત્રકમાં માહિતી ભરી કચેરીને મેઇલ કરવાનો છે 30/6/2026 પહેલાં। તો એ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માગતા હોય તો એની વાત છે। ઉમેદવારોને પ્રવેશ સંબંધી જરૂરી સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે તથા જરૂરી માહિતી યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે। એટલે જ્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય
ત્યાં સુધી તમામ ઉમેદવારો છે એ વેબસાઇટ જોતું રહેવાનું છે. વેબસાઇટ તમને મિત્રો ના ખ્યાલ આવે તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીં મિત્રો આટલી માહિતી આપેલી છે. ઘણી બધી માહિતીના ક્વેશ્ચન તમને થતા હશે કે કેન્દ્રીયકૃત પ્રવેશ જે છે એ મુજબ સંપૂર્ણ પ્રવેશ પ્રોસેસ કેવી રીતની હોય છે, તો એ તમને સમજાવું. તો પહેલાં સૌપ્રથમ આપણે વેબસાઇટ પર ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભરી અને સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવાનું હોય છે. સ્વીકાર કેન્દ્રો પર ફોર્મ જમા કરાવતી વખતે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એક સાથે ઝેરોક્સ કોપી લઈ જવાની છે. જે ઝેરોક્સ કોપી લગભગ ત્યાં લઈ લેશે એટલે ત્યાં આપણી ફોર્મની ચકાસણી થશે, ડોક્યુમેન્ટ ચકાસણી થશે, ફી પણ જે લેવાની હોય એની પહોંચ આપણને આપી દેશે. ફોર્મ સ્વીકાર્યાનું પહોંચ પણ એ લોકો આપી દેતા હોય છે. આવી રીતે તમે ફોર્મ સબમિટ કરી દીધું છે પછી શું થશે કે એ લોકો મેરિટ ક્રમ આખો બનાવશે. એક પ્રકારે મેરિટ ક્રમ એટલે ધોરણ 12ના જે ટકા છે એના આધારે કોલેજની ફાળવણી કરવાની થશે. ધોરણ 12માં જે પ્રમાણે ટકા મેળવ્યા હોય અથવા એની સમકક્ષ ડિગ્રી હોય એમાં જે પ્રમાણે ટકા મેળવ્યા હોય તો એના આધારે કોલેજ ફાળવણી આપણને આપવામાં આવશે. હવે જે કોલેજ ફાળવણી છે ક્યારે થશે, કેવી રીતે થશે, આ પણ ક્વેશ્ચન આપણને થતો હોય છે. હવે મેરિટ યાદી બની ગયા બાદ મેરિટ પ્રમાણે ઉમેદવારોને છે એ ગાંધીનગર લગભગ કોલેજ પસંદગી માટે બોલાવવામાં આવશે અને ત્યાં જે પ્રમાણે વિદ્યાસહાયક ભરતીને જિલ્લા પસંદગી આપવામાં આવે છે સેમ પ્રોસેસથી અહીં પીટીસીના ડીએલએડ ઉમેદવારોને પ્રવેશ માટે કોલેજ ફાળવણી કરવામાં આવશે. મેરિટ ક્રમ મુજબ જેમ તમારો વારો આવતો જશે એમ કોલેજની યાદી તમને ડિસ્પ્લે કરવામાં આવશે. એમાંથી તમે જેમ સિલેક્શન કરશો એમ કોલેજ ફાળવણી તમને ગાંધીનગરથી ઓર્ડર આપવામાં આવશે. એક પ્રકારની કોલેજ ફાળવણી માટેનો જે છે પ્રવેશપત્ર આપવામાં આવશે અને એ પ્રવેશપત્ર લઈ અને આપણે જે કોલેજમાં એડમિશન લીધું છે એ કોલેજમાં આપણે જવાનું રહેશે. એટલે આ પ્રમાણે છે મિત્રો કોલેજ ફાળવણી પ્રવેશ માટેની જે પ્રક્રિયા છે આ પ્રમાણે રહેશે. હવે અગત્યનો ક્વેશ્ચન એ પણ હોય છે કે ફીનું ધોરણ કેવી રીતનું હોય છે, પ્રાઇવેટ સરકારીમાં ફી કેવી રીતની હોય છે. તો સરકારી ગ્રાન્ટેડમાં છે એમાં લગભગ નહિવત ફી હોય છે, 1000-2000ની સમકક્ષ જ ફી હોય છે. પ્રાઇવેટ કોલેજોની અંદર 30,000થી 40,000 જેટલી લગભગ ફી હોય છે. 2 વર્ષની ભેગી કહી દીધી છે તો એ પ્રમાણે ફીનું ધોરણ હોય છે. મને સંપૂર્ણ જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી વિદ્યાસહાયક ભરતીમાં જે પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા થાય છે, જિલ્લા પસંદગીની પ્રોસેસ થાય છે, સેમ એ જ પ્રમાણે પીટીસી માટે કોલેજ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે. આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે મિત્રો. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.